ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. ઔદુંબર કલ્પવૃક્ષઃ સંગમ કામદાયકઃ ચિંતામણિર ગુરો પાદો દુર્લભ ભવનેત્રયે. ઔદુંબર કલ્પવૃક્ષ છે. પવિત્ર નદીઓનો સંગમ મનની ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. આખા ત્રિભુવનમાં દુર્લભ તેવા શ્રી ગુરુચરણ ચિંતામણી રૂપ છે. સદગુરુનું ચરણ પૂજન એ તેમને અપાતું ઉત્તમ પ્રકારનું સન્માન છે. સદગુરુનો પરમાત્મા સાથેનો અવિરત સંપર્ક, વાત્સલ્ય, પરોપકાર, ભક્તિ, ઉપાસના અને વિશ્વ કલ્યાણની ઉત્કટ ભાવનાને કારણે પરમ દિવ્ય શુદ્ધ બ્રહ્મમય ચેતના તેઓ શ્રીના શ્રીપાદ શ્રી ચરણકમળ શ્રી ચરણાંબુજમાં આવીને સ્થિર થાય છે. અને આ ચરણકમળ જેના પર સ્થિત છે તે ચરણ પાદુકા પણ સર્વદેવીય ગુણોથી વિભૂષિત છે. પાદુકા પૂજન દાસ્ય ભક્તિનું અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક ગણાય છે. અલખના આરાધક, રેવાના યોગી, જીતેન્દ્રિય જોગી અને જગત કલ્યાણ માટે જન્મ લેનાર નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજને કોટી કોટી પ્રણામ. ભવતારક તવ ચરણ પાદુકા નમાવું મસ્તક હું. કૃપા કરો શ્રી રંગ ગુરુ, દયા કરો શ્રી દત્ત પ્રભુ. આમ પ્રાર્થના કરી ભક્તો અને અંતેવાસીઓ અવધૂત શ્રી પાસે પાદુકાજીની પ્રાપ્તિ માટે નમ્ર અરજ કરે છે. પણ રંગબાપજીએ તો પાદુકા પૂજન માટે પાદુકા આપવાની સ્પષ્ટ ના જ પાડી દીધી હતી. નારેશ્વર તપોભૂમિમાં અવધૂત શ્રીના આકર્ષણથી દત્ત જયંતિ, રંગ જયંતિ, ગુરુ પૂર્ણિમા, ગુરુ દ્વાદશી, ગુરુવાર અને રવિવારે તેમ અવારનવાર અનેક ભક્તો આવવા લાગ્યા હતા. જેના કારણે નારેશ્વર ધામની બહાર શ્રીફળ, પૂજાની સામગ્રી, ફૂલહાર, ફળોની હાટડીઓ મંડાતી હતી. એક વેળા આફ્રિકાથી એક કુટુંબ નારેશ્વરમાં પાદુકા પૂજન માટે આવ્યું. તેઓએ શ્રી પાદુકા પૂજન માટે 5-7 ફૂલના હાર લીધા. 2 આનાની કિંમતથી માંડીને 2 રૂપિયા સુધીના હાર મળે. હારની ગૂંથણી, તેમાંના ફૂલ, ગોઠવણી અને જડાઈ પ્રમાણે તેની કિંમત નક્કી થતી હોય છે. આફ્રિકાના પરિવારે લાવેલા હારમાં આવી કોઈ નવીનતા ન હતી, તો પણ પ્રમાણમાં ઘણા વધારે પૈસા માળીએ લીધા હતા. અવધૂત શ્રીના ધ્યાનમાં આ વાત આવી. વળી રૂકમાંબાએ પણ રંગબાપજીને ટકોર કરતાં કહ્યું કે દેવ દરબારમાં આવા કાળા બજાર શોભે ખરા? મૂલે કુઠારહ. એ ઉક્તિ પ્રમાણે અવધૂત શ્રીએ ત્યાર પછી પૂજન માટે પાદુકાઓ આપવી જ બંધ કરી દીધી. હું પૂજન માટે પાદુકા આપું તો ફૂલહાર ચઢે ને? કોઈ પણ ભક્તની માગણીને અવધૂત શ્રી વશ થતા ન હતા. કેમ કે સ્વયં અવધૂત અવધૂતી આદર્શ નિયમનો પ્રાણાંતે પણ ભંગ કરે નહીં. વળી અવધૂત શ્રી પોતે તો સાવ અનાસક્ત. રંગબાપજી સ્વયં પરમાત્માને વિનીત થઈ યાચના કરતા કહે છે કે
શરણાગત સંતને પોતાની પાદુકાઓ પૂજાય એવો સંકલ્પ સરખોય આવે કે? વડોદરાનું મંડળ 16 વર્ષથી નિયમિત રીતે ભજન કરતું ધ્વજ સાથે પગપાળા સંઘરૂપે નારેશ્વર આવતું અને નારેશ્વર આવી પાદુકા પૂજન કરી દિવ્ય આનંદ લઈ પુણ્યનું ભાથું બાંધતું હતું. આમ જ તેઓ પદયાત્રા કરી નારેશ્વર આવ્યા. પરંતુ નારેશ્વર આવીને એ બધા ભક્તોને પાદુકા પૂજન બંધ કરવામાં આવ્યું છે. તે સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું. ભગવત કૃપાથી કોઈએ તેઓને એમ માર્ગદર્શન આપ્યું કે અવધૂત શ્રી રૂકમાંબાના આદેશની અવગણના ક્યારેય કરતા નથી. વડોદરાના ભક્તોએ જગતજનની મા રૂકમાંબાને આંખમાં આંસુ સાથે પાદુકાજીની પ્રાપ્તિ માટે વિનવણી કરી. સ્વભાવથી જ કોમળ તેવા પૂજ્યમાજી તેમની આર્ત પ્રાર્થનાથી દ્રવિત થઈ ગયા. ભિક્ષાનો સમય થયો જ હતો. અવધૂત શ્રી માજીની કુટીરે આવ્યા. પૂજ્યમાજી પોતાના પનોતા પુત્રને કહે છે કે આવા સાચા ભક્તોને કેમ પાદુકાજી આપતો નથી? તેમના તપ સામે તો જો. રૂકમાઈ નંદન મક્કમ હતા, પરંતુ પૂજ્ય રૂકમાઈની વાત પણ સાચી હતી. રંગબાપજી જવાબમાં માજીને કહે છે કે હું મારા હાથે પાદુકા નહીં આપું, કારણ ફરી આદર્શોની અવહેલના થશે. હા, હું આપને પાદુકા આપું છું. આપ આપો તો ભલે આપો. પૂજ્યમાજીએ આ વાત સહર્ષ સ્વીકારી લીધી. તરત જ પાદુકા મંગાવવામાં આવી અને પૂજ્યમાજીએ સ્વહસ્તે તે શ્રીરંગ પાદુકા વડોદરાના મંડળને આપી. મંડળ આનંદ વિભોર બન્યું. સર્વની આંખમાં હર્ષાશ્રુ આવ્યા. હવે આનંદના ઉત્સાહમાં ભક્તો જાણે રંગબાપજીને બેફિકરાઈથી કહે છે કે હમેं रास्तों की ज़रूरत नहीं है, हमें तेरे पैरों के निशान मिल गए हैं. પૂજ્ય માજીની કરુણતાએ અવધૂત શ્રીના સાત્વિક ક્રોધને ઓગાળી નાખ્યો. પાદુકાજીની પ્રાપ્તિ અને પૂજનના સત્કાર્યમાં સહભાગી બનનાર એ જગદંબા રૂકમાંબાને કોટી કોટી વંદન. રંગબાપજી પાદુકાજીને આત્મલિંગ કહેતા. નારેશ્વરના નાથે કૃપાવંત થઈ કેટલીક ઠેકાણે પ્રસાદી રૂપ પાદુકાઓ આપી છે. પૂજ્યશ્રીએ પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું સવિસ્તાર માહિતી આપતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ પુસ્તક રંગભક્તોના લાભાર્થે પ્રગટ કર્યું છે. આ પુસ્તકના પ્રધાન સંપાદક શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વરના મેનેજિંગ ટ્રસ્ટી મુરબ્બી શ્રી હરિપ્રસાદ શિવપ્રસાદ જોશી એટલે કે નિષ્ઠાવાન રંગભક્ત શ્રી ધીરુકાકા. પ્રથમ પાદુકા દર્શન પુસ્તકમાં તેમણે લખેલ પ્રસ્તાવના સાંભળીએ. શરૂમાં જ હું સ્વ મુરબ્બી શ્રી જયંતીલાલ આચાર્યનું પુણ્ય સ્મરણ કરી તેમને વંદન કરું. તેઓ સદા સકારાત્મક વિચારો કરતા. એટલું જ નહીં, એ સર્વમાં રહેલા સદ્ગુણને જોઈ તે વ્યક્તિને બિરદાવતા. આ વાત અત્યારે સમજાય છે કે જ્યારે શ્રી આદિત્યભાઈએ પાદુકાનો ઇતિહાસ ભેગો કરવાની વાત કરી અને તેને તરત જ વધાવી લીધી. એથી જ શ્રી આદિત્યભાઈનો ઉત્સાહ વધ્યો, કામ આગળ ધપ્યું. પણ બધું પૂરું થાય ત્યાં તો મુરબ્બી શ્રી જયંતીલાલ આચાર્યનો દેહ વિલય થયો. છાપવાનું કામ પણ પાછું ઠેલાયું. વળી પાછું વડોદરાના શ્રી બિપિનચંદ્ર ચીમનલાલ પંડ્યા ટ્રસ્ટ પાસે આવ્યા અને કહ્યું કે મારે આવું કામ કરી છપાવું છે. ત્યારે તેમને કહ્યું કે એ કામ તો થઈ ગયું છે, ફક્ત છપાય એટલી જ વાર છે. તો તેમણે યથાશક્તિ દાન આપવાનું કહ્યું. ભાઈ આદિત્યભાઈનો સંપર્ક કરતાં તેણે કહ્યું કે પાદુકા પ્રાપ્ત કરનારા ઘણા દિવંગત થયા છે અને એ પાદુકાજીના સ્થળો પણ બદલાયા છે. થોડું સુધારવું પડે તેવું છે. એ ફરી કામે વળગ્યા. બધે સ્વખર્ચે ફર્યા, વિગતો મેળવી, સુધારી અને પછી પ્રેસમાં ગઈ. એ માટે શ્રી આદિત્યભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. શ્રી આદિત્યભાઈએ ફક્ત તે પાદુકા ઇતિહાસ જ નહીં, પરંતુ પાદુકાજીનું મહત્ત્વ,
એ અંગેના લેખો, કાવ્યો, સ્તોત્રો પણ એકત્રિત કર્યા, જે આ પાદુકા દર્શન પુસ્તકના પાછળના લગભગ 100 જેટલા પૃષ્ઠોમાં જોઈ શકાય છે. આ પુસ્તકના દરેક પાને મુકાયેલા દોહરા અવધૂત શ્રી રચિત વરદ અને ઔપાસનિક ગ્રંથ શ્રી ગુરુ લીલામૃતમાંથી લેવામાં આવ્યા છે. આ દોહરાઓમાં ચરણ, પદ, પાદુકા જેવા શબ્દોનો રંગબાપજીએ પ્રયોગ કર્યો છે. શ્રી ગુરુ લીલામૃતના 3 કાંડમાંથી આવા દોહરા શોધી તેની નોંધ કરી ભેગું કરવાની બધી મહેનત શ્રી આદિત્યભાઈના સુપુત્રી ઝંખનાએ પોતાનું પારાયણ કરતાં કરી છે. તે પણ અભિનંદનની અધિકારી છે. શિવમ ઓફસેટના શ્રી વિશાલભાઈએ આ વિશાળ કામને પોતાની માંદગી આવી તોય પાર પાડ્યું છે. તે બદલ તેમનો, કર્મચારીઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો જ રહેશે. ધીરુભાઈ જોશી. હવે પછીના વિડીયોમાં આ પાદુકા દર્શન પુસ્તકના સહસંપાદક શ્રી આદિત્યકુમાર ચંદુલાલ પુરોહિતની પ્રસ્તાવના સાંભળીશું. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. श्वासे प्रकुलमीता दत्तनामानुभूषणम् मंगलभद्रो ये साधुर्दामसेवितः